હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો આઈ હોપ તમે બધા એકદમ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત હશો. તો આ બ્લોગ જન્માષ્ટમી સ્પેશિયલ બ્લોગ છે એન્ડ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે વેમ્બલી. જન્માષ્ટમીનું થોડું ઘણું શોપિંગ બાકી છે એ શોપિંગ કરવા માટે. એન્ડ અમે લોકો ઘરે મસ્ત ઝૂલો બનાવી દીધો છે. તો તમે લોકો જોઈ લો કે અમે કેવી રીતે ઝૂલો બનાવ્યો. એટલું ડિટેલમાં તો મેં બ્લોગ નથી બનાવ્યો પણ થોડી ઝલક છે. એન્ડ એના પછી અમે લોકો ફેમિલી શું શોપિંગ કરીએ છીએ એ તમને બતાવીએ. એન્ડ આની ઓઢણી, મારી સાડી, આનો બ્લાઉઝ પણ હું આના સાથે પહેરીશ. એન્ડ આ બીજું એક આઉટફિટ છે મારું જે જીયાન્સી સાથે મેચ કરવા માટે. એન્ડ આ છે હાર્દિકનું આઉટફિટ. તો અમે લોકો ગયા હતા કાલે વેમ્બલી કે જીયાન્સીનો નેકલેસ નજીકથી બતાવો. જો બહુ જ ફાઇન ક્વોલિટી છે અને બહુ જ ફાઇન છે. તો આના પર બહુ મસ્ત લાગશે. એન્ડ આ એકચ્યુઅલીમાં છે હેર એસેસરીઝ પણ હું એને અલગ રીતે બી પહેરાઈશ. અને આ બધું એક પાઉન્ડનું. આપણે ઇન્ડિયાથી કમ્પેર તો ના કરાય અહીંયા રહીએ પછી, પણ અહીંયા જે શોપમાં મને મળ્યું ને એમાં બીજી બધી શોપ જે વેમ્બલીની છે એ જોઈ એના કમ્પેરમાં આ શોપ પર બહુ જ ચીપ હતું. આ નેકલેસ મને અરાઉન્ડ 5 પાઉન્ડનો પડ્યો છે. દેન આ પેન્સ આ બધું એક પાઉન્ડનું હતું. આ લાંબો છે નેકલેસ એ. આનો ટીકો, આની ઇયરિંગ્સ, આની ઇયરિંગ અનધર. એન્ડ આ હાથનું છે, બંને હાથનું સેમ તું નહીં. એન્ડ આ છે જે ચોકર આપણે કહી શકીએ એ. તો આ હાર સેમ નેકલેસ મેં બહુ બધી સ્ટોર પર સૌથી પહેલાં જે સ્ટોર પર જોયો હતો, જે હાઈ-ફાઈ બ્રાન્ડની જે સ્ટોર છે એ બધામાં સેમ નેકલેસ 25 પાઉન્ડ, 30 પાઉન્ડ, 40 પાઉન્ડના આ સેમ નેકલેસ. પણ મને આ નેકલેસ ખાલી 10 પાઉન્ડનો પડ્યો છે. તો જે સ્ટોર છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જે લોકો અહીંયા રહે છે અને અમને આવી કોઈ બી જ્વેલરી લેવી છે તો ત્યાં આગળ બહુ જ ચીપ મળે છે એન્ડ ક્વોલિટી બી સારી મળે છે. જે પેલા એડીના હાર આપણે ઇન્ડિયામાં કહીએ એ બધા જ ત્યાં 5-5 પાઉન્ડના ખાલી હતા. બહુ જ ફાઇન છે. એન્ડ આ જે છે એ અહીંયા આઈબ્રોઝ ઉપર જે કરે ને એને મને નહીં કહેવાય શું ખબર, મને નહીં ખબર એને શું કહેવાય. પણ આ પણ હું લાવી હતી ત્યાંથી. બસ તો દેટ્સ ઇટ. તો હવે આપણે લોકો મળીએ અમે રેડી થઈએ પછી. બાય.
તો આ છે અમારો ફાઇનલ લુક. તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને જોઈ શકો છો અમે લોકોએ શું શૂટ કર્યા હતા. હેલો એવરીવન. તો તમે લોકોએ જોયું જે મને રેડી કરી હતી, અમે લોકોએ પ્રી જન્માષ્ટમી જે સેલિબ્રેટ કરી એના માટે મને સ્પેશિયલ મારા હસબન્ડના ફ્રેન્ડ છે એમના જોડે કોલાબરેટ કર્યું હતું એન્ડ એમને મને રેડી કરી હતી. મારું મેકઅપ છે, હેરસ્ટાઈલ છે, સાડી ડ્રેપિંગ છે, એ બધું જ એમને કર્યું. તો એ કઈ સર્વિસીસ આપે છે અહીંયા હાયરોમાં જ આપે છે અને ઘરે જઈને બી આપે છે એન્ડ તમે એમના ઘરે આવો તો બી એ રેડી કરી આપે છે. તો એ જે સર્વિસીસ આપે છે એ તમે એમનાથી જ સાંભળો. તો આ છે માયાબેન. હાય, મારું નામ છે માયા. હું હેરોવેલમાં રહું છું અને હું થ્રેડિંગ, ફેશિયલ, પછી વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર, હેર કટિંગ, મેકઅપ, હેરસ્ટાઈલ, બ્રાઇડલ મેકઅપ, એચડી મેકઅપ બધું જ કરું છું. જેને બી કોઈ બી સર્વિસ કરાવી હોય એ પ્લીઝ મારો કોન્ટેક્ટ કરો. અને કોન્ટેક્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અહીંયા નીચે બી આવી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી અમે લોકો મૂકી દઈશું. અને એમનો ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો એ કેવો મેકઅપ કરે છે એન્ડ બહુ જ મસ્ત મેકઅપ કરે છે. મને જે નેચરલ લુક જોઈતો હતો એ એમને મને કરી આપ્યો. પછી આ જે રાધાની આઈબ્રો સ્પેશિયલ છે એ બી એમને કરી આપી. તો તમે આવજો. એન્ડ એ જોડે નેલ્સનું બી કરે છે. હા, નેલ્સનું બી હું કરું છું. એમાં એક્સટેન્શન છે, સિમ્પલ નેલ આર્ટ કોઈને કરાવવી હોય તો બી છે. નેલ્સનું બધું જ મિનિમમ. અને બધું જ મિનિમમ રેટમાં કરે છે. જે હાઈફાઈ રેટ છે એ બધું નહીં, પણ ક્વોલિટી તમને એકદમ મસ્ત આપશે. તો તમે એકવાર એમનો કોન્ટેક્ટ કરજો. રેટ બી મારો ઓછો છે અને ક્વોલિટી બી તમને સારી મળશે. ઓકે, બાય. The next day. તો આ છે જન્માષ્ટમીનો દિવસ. તો એ દિવસે હું ફ્રેશ ફ્લાવર્સ તોડીને લાવી હતી એન્ડ અમે લોકોએ પછી ફાઇનલી ઝૂલો ડેકોરેટ કર્યો. એન્ડ આ છે અમારા કૃષ્ણનો ફાઇનલ જન્માષ્ટમી લુક. તો હેપી જન્માષ્ટમી તમને બધાને. એન્ડ અમે લોકોએ 3 દિવસથી બહુ પ્લાનિંગ કર્યું એન્ડ જે કરવાનું હતું એવું નહીં એન્ડ ખબર નહીં કેવું પણ બહુ જ ફાઇન ડેકોરેશન થઈ ગયું. અમે લોકોએ પછી એમની આરતી કરી, પ્રસાદ ધરાયો, પ્રસાદ ખાધો, થોડા એમને ઝૂલાયા એન્ડ બસ. તો આવો જ રહ્યું અમારું જન્માષ્ટમીનું સેલિબ્રેશન. તો તમે લોકોને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ જે મેકઅપ આર્ટિસ્ટ હતા એમને બી ફોલો કરજો એન્ડ એમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. એ બહુ જ સારું મેકઅપ કરે છે એન્ડ હેરસ્ટાઈલ ને સાડી ડ્રેપિંગ બધું જ. એન્ડ તમે લોકો બી નાના બિઝનેસને સપોર્ટ કરતા રહો તો વધારે સારું. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.